કચ્છમાં વિદ્યાર્થી પાસે નમાઝ અદા કરાવતા એક વિવાદ ઉભો થયો છે। ધોરણ 6ના વિદ્યાર્થી પાસે નમાઝ અદા કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે। દેવપર યક્ષ પ્રાથમિક શાળાનો આ બનાવ છે। આ ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદે વખોડી કાઢી છે। ઘટનાના પગલે નખત્રાણા પોલીસ શાળાએ પહોંચી હતી। જિલ્લા શિક્ષણાધિકારીએ ઘટનાની તપાસના પણ આદેશ આપ્યા છે। શાળામાં જ અભ્યાસ કરતા લઘુમતી સમાજના વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થી પાસે નમાઝ અદા કરાવી હતી। અને ગામના સરપંચ પણ જે હોય પંચાયત પણ જે પણ હોય જ્યાં ઉપર ભલામણ કરવાની છે ત્યાં અમે કરશું તમતા પણ શરૂઆત ગામ લોકોથી જ કરવી પડશે। તો અહીંયાથી આપણા બાળકો આવે સુરક્ષિત ભણે વ્યવસ્થિત રીતે ભાવિ ભવિષ્ય ઘડાય એના માટે આપણે બધાએ સતર્ક રહે। આપણા હિન્દુ છોકરાને નમાજ પઢાવી દે એટલે તો મંદિર સમાજ રહે ને પણ અહીંયા જ ભણે ને। આ એક વિદ્યાનું મંદિર છે, મા સરસ્વતીનું મંદિર છે, તો એ સરસ્વતી માતાનું મંદિર હોવું જોઈએ કે નહીં કે મજા હોવી જોઈએ। તો આ ગામ લોકો આ ભૂમિના દાતા પણ પટેલ સમાજ જ છે અને ગામના સરપંચ પણ જે હોય પંચાયત પણ જે પણ હોય જ્યાં ઉપર ભલામણ કરવાની છે ત્યાં અમે કરશું તમતા પણ શરૂઆત ગામ લોકોથી જ કરવી પડશે। તો અહીંયાથી આપણા બાળકો આવે સુરક્ષિત ભણે વ્યવસ્થિત રીતે ભાવિ ભવિષ્ય ઘડાય એના માટે આપણે બધાએ સતર્ક રહી સાવચેત રહી। તો કચ્છની આ ઘટના સામે આવી છે। નખત્રાણા પોલીસે શાળાએ પહોંચી હતી। વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાનો દાવો છે। સ્કૂલની અંદર એક છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા 11 વર્ષના છોકરાઓ 8 છોકરાઓને કંઈક વિકૃત માનસિકતા ધરાવતા છોકરાઓએ વિધર્મીઓએ જબરદસ્તી એ લોકોને સ્કૂલના કમ્પાઉન્ડની અંદર નમાજ પઢવા માટે મજબૂર કર્યા। મજબૂર નહીં પણ નમાજ પઢાવી। જે છોકરાઓ વાલીઓને વાત કરતા સમગ્ર મામલો સ્પષ્ટતા થતા સ્કૂલના પ્રિન્સિપાલ અને નખત્રાણા પોલીસના પીએસઆઈ બગડિયા સ્ટાફ સાથે સૌએ મુલાકાત લીધી। છોકરાઓએ પીએસઆઈની સમક્ષ અને પ્રશાસનની સમક્ષ જબરદસ્તીથી જે નમાજ પઢાવવામાં આવી એનું આપવીતી કહી સંભળાવી અને ઉપરથી છોકરાઓને એવી ધમકી આપવામાં આવી કે જો આ બાબતે આપ વાલીઓને અથવા સ્કૂલને જાણ કરશો અથવા ક્યાંય પણ કહેશો તો તમને મારી નાખવામાં આવશે। એટલે છોકરાઓ ભયની અંદર છે।